ડભોઈ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી। સ્વચ્છ ભારત અભિયાનની કામગીરીના દાવાઓ ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી છે। ઐતિહાસિક ડભોઈની શિનોર ચોકડી વિસ્તારમાં કચરાના ઢગલા અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। રાજપીપળા, ચાણોદ, કરનાળી અને પોઈચા જેવા મહત્વના માર્ગો માટેનું આ મુખ્ય જંકશન હોવા છતાં અહીં અસહ્ય દુર્ગંધ ફેલાતા આરોગ્ય સંકટની આશંકા વ્યક્ત થઈ રહી છે। નગરપાલિકા કચેરીથી માત્ર થોડા અંતરે જ ગંદકી હોવા છતાં તંત્રની નિષ્ક્રિયતા પર લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ડભોઈમાં સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા આપ દ્રશ્યમાં ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। કેટલા મોટા પ્રમાણમાં કચરો જે છે ઠાલવવામાં આવી રહ્યો છે। અહીંયા ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સતાવી રહી છે લોકોને। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા પ્રદીપ બારોટ જોડાઈ ચૂક્યા છે। પ્રદીપજી, ડભોઈ નગરપાલિકાની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઘણા બધા સવાલો અહીંયા ઉઠી રહ્યા છે। જે પ્રમાણે અહીંયા કચરો ઠાલવવામાં આવી રહ્યો છે, શું છે વધુ માહિતી? અત્યારે જે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે શિનોર 4 રસ્તાનો સ્પોટ એરિયા છે, જ્યાં ડભોઈ રાજપીપળા કેવડિયા તરફ જતો મુખ્ય માર્ગ છે। બાજુમાં 2 થી 3 હોસ્પિટલ આવેલી છે, મલ્ટીપર્પઝ હોસ્પિટલ આવેલી છે અને એ જ જગ્યા પર કચરા પેટી મૂકેલી છે। નગરપાલિકાની ઘોર બેદરકારી છે કે કચરા પેટી મૂકવામાં તો આવી છે, પણ આપ જોઈ શકો છો કે કચરા પેટીની બહાર જ એટલો બધો કચરો વેરાયેલો છે જે ઉઠાવવામાં નથી આવતો। સફાઈ કર્મીઓ સમયસર સફાઈ કરતા નથી, જેને લઈને ત્યાં ગંદકી, મચ્છરનો ઉપદ્રવ, દુર્ગંધમાં તો કચરો ત્યાં પડી રહે છે। જી બિલકુલ ઠીક। જે પ્રમાણે અહીંયા આપે જણાવ્યું કે હોસ્પિટલ પણ આવી છે અને હોસ્પિટલની પાસે આવી રીતે ભલે કચરાપેટી મૂકવામાં આવી છે, પરંતુ જે પ્રમાણે કચરો જે છે અહીંયા વેરાઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક વધુ રોગચાળો ફેલાવવાની દહેશત સતાવી રહી છે। પ્રદીપ, હું આપને પૂછવા માંગીશ કે કેટલા સમયથી આ સમસ્યા છે અહીંયા? જી, સ્થાનિક રહીશોએ નગરમાં તો નગરજનોએ ઘણીવાર લેખિતમાં મૌખિકમાં નગરપાલિકાને જાણ કરી છે, તેમ છતાં નગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં પડેલું છે। બધાની કમ્પ્લેનો હોવા છતાં પણ નગરપાલિકા સ્વચ્છતામાં બિલકુલ જ પોકળ સાબિત થયું છે। જી પ્રદીપજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હાલ તો એવું લાગી રહ્યું છે ડભોઈ નગરપાલિકા ઘોર નિંદ્રામાં છે, તેને કારણે આ સમસ્યાનો નિકાલ નથી આવી રહ્યો। તેને લઈને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે।